છેલ્લા ઘણા દિવસથી આરોગ્ય કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા, જે બાદ હવે લગભગ છેલ્લા 13 દિવસથી વ્યાયામ શિક્ષકો પણ મેદાને આવ્યા છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ કાયમી કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનમાં તેઓ ઉતર્યા હતા. આ દરમિયાન વ્યાયામ શિક્ષકોનું પોલીસ સાથે ઘર્ષણ થતા ઘણા શિક્ષકોને ઈજાઓ પહોંચી હતી. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો જોડાયા હતા, જેઓએ વ્યાયામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અગાઉ પણ ગાંધીનગર વિધાનસભા ગેટ 1 તરફથી તેઓએ કૂચ પણ કરી હતી. અનેકવાર રજૂઆત છતાં પ્રશ્નનો નિકાલ ન આવ્યો હતો, ત્યારે વ્યાયામ શિક્ષકો પોતાની માંગણી પર અડગ જ છે. અગાઉ પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત પણ કરી હતી અને આજે પણ આ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. અને વ્યાયામ શિક્ષકો અને પોલીસના ઘર્ષણમાં ઘણા શિક્ષકોને ઈજાઓ પણ પહોંચી હતી. ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા આજે પણ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ તેઓ પોતાની માંગણી પર અડગ રહ્યા હતા. પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું, જે બાદ પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને વ્યાયામ શિક્ષકોને પોલીસ વાનમાં બેસાડી તેઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે સાંભળીએ વ્યાયામ શિક્ષકોનું શું કહેવું છે અને તેઓની માંગણીઓ શું છે. ખેલ સહાયકમાં નોકરી કરતો હતો. અમે છેલ્લા 12મો દિવસ છે અમારો અહીંયા સત્યાગ્રહ સામણી. અમે સરકારની આગળ અમારા વ્યાયામ શિક્ષકને જીવંત રાખવા માટે પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકની ભરતી માટે અમે બધા અહીંયા છેલ્લા આ 12મો દિવસથી અમે બેઠા છીએ. હજી સુધી સરકારે અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી આપ્યો. જ્યાં સુધી અમને પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. અમે લોકો ભણી અને આટલું ભણી ડિગ્રી લઈને અહીંયા બેઠા છીએ અને તોય અમને કોઈ બોલાવતા નથી. ત્યાં ઓલા કલાકારો ઘરે જઈને બે ત્રણ દિવસ તાયફા કરે તો કલાકારને બધાને 50-100 કલાકારને અહીંયા બેહાડી દીધા. એટલે કલાકાર બધું તમારું ચલાવવાના. આ શિક્ષકો બિચારા અહીંયા વિદ્યાર્થીઓને ભણાવે છે, એટલું ભણ્યા છે, ડિગ્રીઓ લીધી છે અને એ લોકોને કોઈ પૂછતું નથી અને પેલા સમાજવાદ કરી અને અંદર ઘૂસી ગયા. હવે અમને તો એ થાય કે અમે ભણ્યા ના હોત ને કલાકાર બન્યા હોત ને તો સારું હતું. તો આપણા મોદી સાહેબ એમ મહિલા સુરક્ષાની વાતો કરે છે, બેટી બચાવોની વાતો કરે છે, તો એ લોકોનો અમારી જે બહેનો હતી એમને રાત્રે 8 વાગે ગમે તે જગ્યા પર ઉતારી દીધા, તો એમનું શું, એમની સુરક્ષાનું શું? કઈ આજકાલ કઈ થઈ જશે તો તમે લોકો આવશો એમની સુરક્ષા? જે છે એનું અમે થોડુંક જીવંત રાખવા માંગે છે. આ વિષયને થોડોક સાઈડમાં કરવામાં આવ્યો છે, પણ અમારો એક જ મુખ્ય માંગ અને મુદ્દો છે, સરકારને એક જ રજૂઆત, વારંવાર કોઈ ચર્ચા કરવા માટે અમે રેડી નથી. બસ અમારે ખાલી એક જ માંગ છે કે અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય. કારણ કે આજકાલ તમે જોવો છો કે સ્પોર્ટ્સના નામે ઘણા બધા કાર્યક્રમો થાય છે, પણ સામે એમના રમાડનાર કોણ? એમને બરાબર ને? મુખ્ય મુદ્દો જ છે કે તમે એમને રમાડવા માટે સ્ટાફ તો જોશે ને, તો સ્ટાફ ક્યાંથી લાવશો? એ જ વ્યાયામ શિક્ષકો જ કરી શકશે. કોઈ પણ પ્રોગ્રામ હોય સરકારી, તો ત્યાં વ્યાયામ શિક્ષક જ નહીં જાય તો કઈ રીતે રમશે ગુજરાત? કઈ રીતે જીતશે ગુજરાત? આ બધાય દાવા છે ખાલી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વ્યાયામ શિક્ષકોની માંગણીઓ ક્યારે સ્વીકારવામાં આવે છે. આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.